નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 15 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો સાવધાન। ફરી ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી 22 થી લઈને 25 ડિસેમ્બર વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, માવઠાનો કહેર કયા જિલ્લામાં વર્તાઈ શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે ઠંડીની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, જ્યારે શિયાળો શરૂ છે અને માવઠાની શક્યતા પણ જોવા મળી રહી છે। ફરીવાર આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે, ત્યારબાદ તે ગુજરાતને અસર કરી શકે છે। આ અસ્થિરતા ગુજરાતમાંથી પસાર થવાની છે, જેથી 22 થી 25 ડિસેમ્બર વચ્ચે ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। કમોસમી વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની સંભાવના હાલ તો જણાઈ રહી નથી। પરંતુ આ અસ્થિરતાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે 22 તારીખથી, જેથી 23, 24 અને 25 તારીખે આમ 3 દિવસ ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના છે। ખાસ કરીને વધુ શક્યતા સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળશે અને 22 તારીખથી ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આ અસ્થિરતા અરબી સમુદ્રમાંથી ગુજરાત ઉપર પસાર થવાની છે, જેથી ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાઈ શકે છે। હાલ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી નથી, પરંતુ આગોતરા એંધાણ તરીકે પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ, ઉત્તર, મધ્ય સહિતના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, જેથી અમુક વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવનાઓ રહેલી છે। આ રીતે ગુજરાતનું વાતાવરણ બદલાય તેવી શક્યતા છે। તાપમાન પણ હવે બપોરનું ધીરે ધીરે નીચે આવશે 16 તારીખ બાદ, તેમજ અત્યારે જે 2 ડિગ્રી ઉપર ગયું હતું તે નીચે આવવાની શરૂઆત થઈ જશે। તેમજ ઠંડીનો ચમકારો 21 તારીખ સુધી જોવા મળશે। ફરીવાર ગુજરાતમાં હાલ તો કોઈ ઠંડી ઘટશે નહીં, પરંતુ આ માવઠા વચ્ચે પણ તાપમાન નીચું રહે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। તો એક બાજુ ઠંડી તો એક બાજુ માવઠું અને એક બાજુ તડકો, એવી રીતે ત્રણેય ઋતુનું મિશ્રણ હાલના શિયાળા દરમિયાન જોવા મળી શકે છે જેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઠંડીની, હાલ ઠંડીનો પારો નોર્મલ જોવા મળી રહી છે, કોઈ કડકડતી ઠંડી જોવા મળતી નથી, કારણ કે આ વર્ષે એલ નીનોની સ્થિતિ છે, એટલે કે સક્રિય છે, જેથી ગુજરાતમાં ઠંડી પણ જોવા મળી રહી નથી। તેમજ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે। 16 તારીખ દરમિયાન એક સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, પરંતુ તેની ખાસિયત ગુજરાતમાં નહીં જોવા મળે। આ એક છે કે આ માવઠારૂપી ખતરો જોવા મળશે, સાથે જ હિમવર્ષા થવાની છે ઉત્તરના ભાગોમાં, પરંતુ ગુજરાતની અંદર હાલ તો કડકડતી ઠંડીનો રાઉન્ડ હાલમાં બતાય તેવી સંભાવના ઓછી રહેલી છે। 25 તારીખ બાદ અવશ્ય અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે, પરંતુ તે આવનાર દિવસોમાં જ જણાશે। અત્યારે ખાસ કરીને મિત્રો 21 તારીખ સુધી ગુજરાતમાં મધ્યમ નોર્મલ ઠંડી જોવા મળે તેવી સંભાવના છે। તાપમાન પણ રાત્રિનું લઘુત્તમ નોર્મલ 15 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે। બપોરનું તાપમાન પણ હાલ તો 2 થી 3 ડિગ્રી ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે, એટલે હવે ધીરે ધીરે શિયાળાની પણ જમાવટ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। હાલના તાપમાનની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું 20 ડિગ્રી આજુબાજુ રાત્રિનું તાપમાન જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ 15 ડિગ્રી કરતાં પણ નીચું આબુ છે, થરાદ છે, ધાનેરા, દાહોદ વિસ્તાર છે, તેની સાથે અરવલ્લી, મોડાસા, માલપુર એ વિસ્તારની અંદર પણ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી રહ્યું છે। ત્યાં ઠંડીનો ચમકારો જોવા મળી રહેશે, જ્યારે અન્ય વિસ્તારની અંદર તાપમાન હાલ તો નોર્મલ ચાલી રહ્યું છે, બપોરનું તાપમાન પણ નોર્મલ રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મિત્રો આવનાર દિવસોમાં ગુજરાતની અંદર એક માવઠાની સંભાવના છે, તેની પણ અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। તો મિત્રો આજની સવારની અપડેટ માટે એટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। જય જવાન જય કિસાન મિત્રો।